સ્વાગત છે એક્ઝામ ટુડે પર 1 ઓગસ્ટ 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ રેન્જર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? વિશ્વ રેન્જર દિવસ 31 જુલાઈ આ દિવસ મનાવવામાં આવે છે. મહત્વપૂર્ણ માહિતીની વાત કરીએ. ઉજવણીની તારીખ છે મિત્રો 31 જુલાઈ. શરૂઆત થઈ હતી વર્ષ 2007માં. આયોજક છે ઇન્ટરનેશનલ રેન્જર ફેડરેશન અને ધ થીન ગ્રીન લાઇન ફાઉન્ડેશન. હાલમાં કોમનવેલ્થ શાંતિ મધ્યસ્થતા કોન્ફરન્સ 2026 ક્યાં યોજાઈ? તો રાજસ્થાનના જયપુર ખાતે યોજાઈ છે. કોમનવેલ્થ શાંતિ મધ્યસ્થતા કોન્ફરન્સ 2026નું આયોજન જયપુર રાજસ્થાનમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન કરવામાં આવી રહ્યું છે. આ પરિષદમાં કોમનવેલ્થ દેશોના કાનૂની નિષ્ણાતો, મધ્યસ્થતા વિશેષજ્ઞ અને નીતિ નિર્માતાઓ ભાગ લઈ રહ્યા છે. હાલમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના બીજા હપ્તા માટે લાયક બનનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો મિત્રો એ છે મહારાષ્ટ્ર રાજ્ય. મહારાષ્ટ્ર રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના બીજા હપ્તા માટે લાયક બનનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. રાજ્યએ પ્રથમ હપ્તાની રકમમાંથી 75%થી વધુ ઉપયોગ સમયસર કર્યો હોવાથી તેને બીજા હપ્તા માટે પાત્રતા મળી છે. મિત્રો કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. રોબોફેસ્ટ ગુજરાત 6.0ની મુખ્ય થીમ શું રાખવામાં આવી છે? રોબોફેસ્ટ ગુજરાત 6.0. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં એઆઈ પાવર્ડ રોબોટિક્સ ઇનોવેશન ચેલેન્જ. ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ દેશની પ્રતિષ્ઠિત રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 6.0 લોન્ચ કરી. ગુજરાત હવે સેમિકન્ડક્ટર, એઆઈ અને રોબોટિક્સ જેવા હાઈટેક ક્ષેત્રોનું વૈશ્વિક હબ બની રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો સીસીની એક્ઝામ જે છે એ ડિક્લેર થઈ ગઈ છે. સીબીઆરટી મુજબ લેવામાં આવશે સપ્ટેમ્બર મહિનામાં. તમે પણ મિત્રો એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ લઈ લો. સાથે તમારે સ્ટેનોગ્રાફરની એક્ઝામ છે, એફએસડબલ્યુની એક્ઝામ છે, બરાબર. કોઈ પણ એક્ઝામ જેમાં કરંટ અફેર પૂછાતું હોય, એકવાર એક્ઝામ ટુડેની મિત્રો ડેમો પીડીએફ પણ જરૂરથી જોઈ લેજો. દરેક પરીક્ષામાં આપણું કરંટ 100% પૂછવામાં આવે છે. પીડીએફનો 1 યરનો પ્રાઇસ છે મિત્રો 300 રૂપિયા. પૂરા વર્ષના કરંટ અફેર્સ માટે 300 રૂપિયા. 9510419961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં મળી જશે. સ્થાનિક શાસનને મજબૂત બનાવવા માટે હાલમાં કોણે દાનવીર પહેલ શરૂ કરી છે? સ્થાનિક શાસનને મજબૂત બનાવવા દાનવીર પહેલ કોણે શરૂ કરી? તો રાઈટ આન્સર છે પંચાયતી રાજ મંત્રાલય. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા દાનવીર પહેલ શરૂ કરવામાં આવી. આ પહેલનો હેતુ ગ્રામ પંચાયતોના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો છે, જેથી નાગરિકો અને સંસ્થાઓ સ્વૈચ્છિક રીતે કમ્પ્યુટર સિસ્ટમનું દાન કરીને સ્થાનિક શાસનને સશક્ત બનાવી શકે. કયા ભારતીય ક્રિકેટરે હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી? ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. અજિંક્યા રહાણે, બરાબર. અજિંક્યા રહાણેએ લીધી છે. હાલમાં નગુલખમ જથોમ ગંગટેને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? નગુલખમ જથોમ ગંગટેને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મેક્સિકો દેશ, બરાબર. મેક્સિકોમાં કરવામાં આવ્યા છે. હાલમાં કયું રાજ્ય દુર્લભ પૃથ્વી તત્વો માટે સંશોધન લાયસન્સ જારી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું? તો મિત્રો એ બની ગયું છે રાજસ્થાન રાજ્ય. કેપિટલ છે મિત્રો જયપુર. સીએમ છે ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. વિસ્તારની વાત કરીએ તો બાલોતરા અને જોધપુર જિલ્લા જે છે જેમાં 207.63 ચોરસ કિલોમીટર વિસ્તાર છે. આ લાયસન્સ કેન્દ્ર સરકારની નવી ક્રિટિકલ એન્ડ સ્ટ્રેટેજિક મિનરલ્સ એક્સપ્લોરેશન લાયસન્સ નીતિ હેઠળ જારી કરવામાં આવ્યું છે. જૂન 2024માં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક આઈઆઈપીમાં કેટલા ટકાનો વધારો થયો? તો રાઈટ આન્સર છે મિત્રો 7.3%. આઈઆઈપી વૃદ્ધિ છે 7.3%, મેન્યુફેક્ચરિંગ વૃદ્ધિ છે 7.8%, વીજ ઉત્પાદન વૃદ્ધિ છે 10.6%, ખાણકામ માઇનિંગ વૃદ્ધિ છે 1%. જૂન 2026માં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં 7.3%નો વર્ષ દર વર્ષ વધારો નોંધાયો હતો. આ વૃદ્ધિ મે 2026ના 5.1% કરતાં વધુ હતી અને લગભગ છેલ્લા 2 વર્ષમાં સૌથી ઝડપી ઔદ્યોગિક વૃદ્ધિ ગણાઈ હતી. એનસીડબલ્યુ દ્વારા મહિલાઓ માટે 24x7 કઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે?
તો મિત્રો NCW એટલે શું? નેશનલ કમિશન ફોર વુમેન, બરાબર. 14490 હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે. NCW દ્વારા મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને ત્વરિત મદદ, કાઉન્સેલિંગ અને ફરિયાદ નોંધણી માટે 14490 ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં કઈ બેંકને વિશ્વની શ્રેષ્ઠ કન્ઝ્યુમર બેંકનો એવોર્ડ મળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર. SBI બેંક જે છે એને વિશ્વની શ્રેષ્ઠ કન્ઝ્યુમર બેંકનો એવોર્ડ મળ્યો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યુમર બેંક 2026નો એવોર્ડ આપવામાં આવ્યો છે. 12 નંબર છે, હાલમાં અનસીટ્રલ પરિષદનું આયોજન ક્યાં કરાયું? અનસીટ્રલ પરિષદ, તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. અનસીટ્રલ પરિષદ. અનસીટ્રલનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ લો. બેઠકનું ઉદ્ઘાટન નવી દિલ્હીમાં વિદેશ મંત્રી S જયશંકર દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં કયા દેશે વિશ્વનો સૌથી મોટો સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ બનાવ્યો છે? તો મિત્રો કયા દેશે વિશ્વનો સૌથી મોટો? તો રાઈટ આન્સર છે આમાં ચીન દેશે. તો ચીનનું કેપિટલ છે બીજિંગ, કરન્સી છે રેનમિનબી અને પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. હાલમાં ચીને વિશ્વનો સૌથી મોટો સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ તૈયાર કર્યો. આ 582 ટન વજનનો અને લગભગ 21 મીટર લાંબો ટોરોઇડલ ફિલ્ડ સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ છે, જે ચીનના આર્ટિફિશિયલ સન એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન પ્રોજેક્ટ માટે વિકસાવવામાં આવ્યો છે. આ મેગ્નેટ અત્યંત ઊંચા તાપમાને પ્લાઝમાને નિયંત્રિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. LICના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સત્યમન્યુ શ્રીવાસ્તવ રાઈટ આન્સર છે આમાં. હાલમાં કયા દેશના જસ્ટિન ગ્રીવ્સ 5 મેડન ઓવર ફેંકનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વેસ્ટ ઇન્ડિઝ દેશનો. વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી છે એનું નામ છે જસ્ટિન ગ્રીવ્સ, બરાબર. 5 મેડન ઓવર ફેંકનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો અને મિત્રો એને 5 ઓવરમાં વિકેટ પણ લીધી છે. જુલાઈ 2026માં પાકિસ્તાન સામે ત્રિનિદાદ અને ટારુબા ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં જસ્ટિન ગ્રીવ્સે સળંગ 5 વિકેટ મેડન ઓવર ફેંકી, બરાબર. તેઓ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સતત 5 વિકેટ મેડન ઓવર ફેંકનાર પ્રથમ બોલર બન્યા છે. મેલબર્ન 2026ના ભારતીય ફિલ્મ મહોત્સવમાં આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શનથી કોને સન્માનિત કરવામાં આવ્યો? તો પંકજ ત્રિપાઠીને. સન્માન છે આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શન પ્રાપ્ત કરતા છે પંકજ ત્રિપાઠી. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં, સ્થળ છે મેલબર્ન, ઓસ્ટ્રેલિયા. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 31 જુલાઈ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 30 જુલાઈએ. ભારતનું મુખ્ય દરિયાઈ અને ઉત્પાદન કેન્દ્ર બનવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026 શરૂ કરી? ગુજરાતે. કયું એરપોર્ટ હાલમાં હબ સ્પોક મોડેલ શરૂ કરનાર દેશનું બીજું એરપોર્ટ બન્યું છે? અમૃતસર. પાટણની રાણકી વાવ ખાતેના 3D પ્રોજેક્શન મેપિંગ શોને હાલમાં ક્યાં પ્રતિષ્ઠિત એવોર્ડ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો? વાવ. કોણે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતમાંથી ખસી જવાની જાહેરાત કરી? વેનેઝુએલા અને ચાડે. હાલમાં કયા રાજ્ય સરકાર બધા પરિવારોનું ઇલેક્ટ્રોનિક કુટુંબ રજિસ્ટર બનાવી રહી છે? તેલંગાના. ગૃહ મંત્રાલય દ્વારા સશસ્ત્ર સીમા દળમાં ભૂતપૂર્વ અગ્નિવીરોની ભરતી માટે કેટલી જગ્યાઓ અનામત રાખવામાં આવી? 50%. કઈ કંપની દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપની 13મી પરીક્ષણ ઉડાન સફળ પૂર્ણ કરવામાં આવી? સ્પેસએક્સ. હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સની સુધારેલી યાદીમાં ભારતીય પાસપોર્ટ 81માં ક્રમે છે. કયા દેશે ઇન્ડિયન કરન્સીને મુદ્દે લાગેલા જૂના પ્રતિબંધમાં છૂટછાટ આપી દીધી? નેપાળે. આસામથી પુરાબી આઈસ્ક્રીમનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કન્સાઇનમેન્ટ કયા દેશમાં મોકલવામાં આવ્યો? ભૂટાનમાં. કયા રાજ્યમાં મુખ્યમંત્રી માછીમાર સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી? હિમાચલ. કયા દેશના વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયા આધારિત સ્વ હિલિંગ કોન્ક્રીટ વિકસાવી? નેધરલેન્ડ. ગણિતના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ફિલ્ડ્સ મેડલ જીતનાર ઇતિહાસમાં ત્રીજી મહિલા બની છે હોંગકોંગ. 16 કયા શહેરમાં ભારતનો પ્રથમ સમર્પિત લશ્કરી દવા વિભાગ સ્થાપિત કરવામાં આવ્યો? લખનૌમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? લતા ગુપ્તા રાઈટ આન્સર છે. આજનો પ્રશ્ન છે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે હાલમાં કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા?
રાહુલ દ્રવિડ, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી કે રોહિત શર્મા? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.